જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે। તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ મારફતે આ પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશ મુંગરા તથા માર્કેટ યાર્ડના પ્રમુખ મુકુંદ સભાયા હાજર પણ રહ્યા હતા, જેમાં મગફળીનું સમર્થન મૂલ્ય 6,783 પ્રતિ ક્વિન્ટલ નિર્ધારિત કરાયું છે। આ ઉપરાંત સોયાબીનનું સમર્થન મૂલ્ય 4,892 પ્રતિ ક્વિન્ટલ, અડદ ખરીફ માટે 7,400 પ્રતિ ક્વિન્ટલ તેમજ મગ ખરીફ માટે 8,682 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ નક્કી કરાયા છે અને સ્થળ પર જ લેબોરેટરી ટેસ્ટિંગ કરીને ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી રહી છે। આજે ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા જામનગર તાલુકામાં શરૂ થઈ છે, તો ખૂબ સરકારનો હેતુ બહુ સારો છે કે 900 થી 1100 રૂપિયા માર્કેટમાં જાહેરમાં ભાવ યાર્ડમાં ખરીદી ચાલુ હતો। આ ટેકા માટે 1156 રૂપિયા ભાવ 1356 રૂપિયા ભાવ નક્કી કર્યો છે સરકારે। તો સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। આ ખેડૂતના હિતમાં કાર્ય કરી રહી છે સરકાર, તેનો ખૂબ ખૂબ અભિનંદન। સરકારશ્રીના ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલ છે। આજે 55 ખેડૂતોને મેસેજ કરવામાં આવેલ હતા, એમાંથી 11 ખેડૂતો આજે ખરીદી માટે હાજર રહેલ છે અને ટેકામાં ભાવ એક મણે 1356 રૂપિયા અને 60 પૈસા સરકારે નક્કી કરેલ છે અને ઝીણી મગફળીની અંદર 14નો ઉતારો અને મોટી મગફળીની અંદર 13ના ઉતારાથી અને 35 કિલોની બેગમાં ભરતી કરવાની શરતે ખરીદી કરવામાં આવશે।